આખરે એ આવી ગઈ. ખૂબ રાહ જોવડાવી પણ હવે આવી ગઈ. જી હા, શિયાળાની એક કડકડતી ઠંડી. કેટલી રાહ જોવડાવી મોડે મોડે, પણ અસલી મિજાજમાં શિયાળો આવ્યો ખરો. ઠંડી આવી ખરી. નલિયામાં તો 6.4 ડિગ્રી થયું. સિઝનનું તાપમાન સૌથી નીચું નોંધાયું અને એની સાથે સાથે કોલ્ડ વેવની આગાહી પણ છે. ગઈકાલની રાત જબરજસ્ત હતી. શિયાળાની આ પહેલી રાત એવી અનુભવાઈ કે જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો ને કેટલીક જગ્યાએ તો 1 ડિગ્રીથી લઈ 6 ડિગ્રી તાપમાન ઘટી ગયું અને જબરજસ્ત કોલ્ડ વેવ અનુભવાઈ પણ. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે આ કડકડતી ઠંડી તો પડવાની જ છે. સાથે અંબાલાલ એમ કહી રહ્યા છે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા છે. અલગ અલગ શહેરોમાં આવનાર દિવસોની અંદર આવનાર 24 કલાકમાં 1 થી 6 ડિગ્રી તાપમાન ગગડ્યું છે અને હજી પણ આ ઠંડી વધારે તરખાટ મચાવવા તૈયાર છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યા છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધી તાપમાન નીચે ગયું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી. રાજ્યના વિવિધ વિસ્તારોના તાપમાનના આંકડા પર એક નજર કરીએ તો 6.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. નલિયામાં 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો. વડોદરામાં લઘુત્તમ તાપમાન 10 તો ડીસામાં 10.2 ડિગ્રી નોંધાયું. કેશોદ અને પાલનપુર શહેરમાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 11.8 તો મહેસાણામાં 12 ડિગ્રી નોંધાયું. ભુજમાં લઘુત્તમ તાપમાન 12.2 તો ગાંધીનગરમાં 12.3 ડિગ્રી નોંધાયું. નર્મદામાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી તો અમદાવાદમાં 13.7 ડિગ્રી નોંધાયું. જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી તો વેરાવળમાં 15.4 ડિગ્રી નોંધાયું. આમ જોઈએ તો મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગયો છે. રાજ્યમાં હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટવાને કારણે રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. સૂકા પવનોને લીધે રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મળશે. फोरकास्ट जो गुजरात के लिए दिया गया है, जनरली 2 से 3 डिग्री ग्रेजुअल राइज का एक्सपेक्टेड है अगले 5 दिनों में टेम्परेचर्स का, और वेदर आमतौर पे ड्राई रहेगा. कोल्ड वेव कल दिया था हमने सौराष्ट्र कच्छ में आइसोलेटेड पॉकेट्स में, तो नलिया में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में, और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आध आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है. रीजन WD पास हुआ है तो नॉर्दर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्दर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं. आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है. कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया है -0.7 डिग्री. टेम्परेचर अभी तो ट्रेंड बढ़ने की उम्मीद है. राइज 2 से 3 डिग्री ग्रेजुअली अगले 5 दिन में राइज होने की उम्मीद है. હવામાન વિભાગ જ નહીં, પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીની સાથે વાવાઝોડાનું સંકટ પણ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે. દેશના પહાડી રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં શીતલહેર ચાલુ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીતલહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા પણ શરૂ થઈ ગયા છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. જો કે વધારે બરફના કારણે હિમાચલમાં 87 રસ્તાઓ બંધ કરાયા છે, તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી 110 રસ્તાઓ બંધ કરાયા છે. કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા પર્યટકો ફસાયા છે. શ્રીનગર લેહ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે.
કુલ્લુ અને લાહોલ સ્પીતિથી પ્રવાસીઓને ફરી મનાલી મોકલવામાં આવી રહ્યા છે. જો કે હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ પણ જોવા મળી રહ્યા છે. ગુલમર્ગ સોનબર્ગમાં બરફની સફેદ ચાદર પથરાઈ છે, ત્યારે કાશ્મીરમાં ફરવા આવેલા પર્યટકો પણ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. सुबह यहाँ पे तभी अभी टेम्परेचर मेरे ख्याल से माइनस तो जाना चाहिए था, लेकिन माइनस नहीं, अभी मेरे ख्याल से 4 सेंटीग्रेड होना चाहिए. इसे देखा नहीं मैंने अभी मोबाइल पे, लेकिन मुझे लग रहा है. और ठंड तो बहुत अच्छा है, क्लाइमेट इतना अच्छा है कि मैं बोलता हूँ कि सभी पब्लिक से कि यहाँ पे घूमने के लिए सभी आए, यहाँ का एक नज़ारा देखे. कि ऐसा ही कोई बोलते नहीं कि जम्मू कश्मीर एक जन्नत है, सही में एक जन्नत है ये. या टोपी जैकेट इसलिए लगाए कि मैं अपने आप को सेव कर सकूँ थोड़ा ठंडी से, क्योंकि हमें आदत नहीं होता इतना ठंड का. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલ તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં હાલ શીત લહેર કહેર મચાવી રહી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.